68 ગુણ્યા 18 વાળો દાખલો છે. This call is now being recorded. આ દાખલો કર્યો તો આપણે મિસ આપણે આપીને એમાં 53 આ રીત કરવાની છે દાખલામાં. ચાલો આપણે 400 લખવાનું ને પછી 50 લખવાનું ગુણાકાર. બરોબર, એટલે અહીંયા બે ગુણાકાર વાળા સ્ટેપ આવશે. બરોબર, એ રીતે કરવાનો છે. છેલ્લે અહીંયા સરવાળો કરવાનો. તો આવ્યો યાદ દાખલો કઈ રીતે આવી? એક ઉદાહરણ મુજબ કરવાનો છે. ચાલો શું કરશું? રોલ નંબર 34 આપણે છે ને કાઉન્ટ 53 પાય કાઉન્ટ કરવાનું ને લખવાનું 478 ગુણ્યા 50. સૌથી પહેલા શું લખવાનું? 400. સૌથી પહેલું આ સ્ટેપ છે એ શું કરશું? 478 ગુણ્યા 53. પછી 53 ની બાજુમાં શું લખશું? હા, અને બાજુમાં શું લખશું? 53 ની. આમાં જેમ 18 ની બાજુમાં લખ્યું છે એમ 53 ની બાજુમાં શું લખશું? 478. હા, 478 ગુણ્યા 53. તો પણ 53 ની બાજુમાં શું લખશું? આ કાઉન્ટ સેમ કર્યો છે. અહીંયા જેમ આ જો 453 છે, 478 ની જગ્યાએ 68, અહીંયા 67 છે, અહીંયા 53 ની જગ્યાએ આપણે 18 છે. તો 18 ના ભાગ મૂક્યા છે 10 અને 8, તો એમ 53 ના શું ભાગ મૂકશે એમ કહો? 53 ના 50 પ્લસ 3. હા, વેરી ગુડ. 50 પ્લસ 3. તો જો આ રીતે કરશું. બરોબર, 478 ગુણ્યા 53. 53 ના ભાગ પાડ્યા 50 પ્લસ 3. હવે શું કરશું? હવે આપણે 478 ને 50 હારે ગુણશું ને 478 ને 3 હારે ગુણીશું. વેરી ગુડ. કોણ રોલ નંબર 34 બોલ્યો? હા મિસ. વેરી ગુડ. રોલ નંબર 34. વેરી ગુડ. સરસ. ચાલો રોલ નંબર 10. ચાલો રોલ નંબર 10. ચાલ તું દાખલો ગણી જ નાખ. રોલ નંબર 34 આખો દાખલો ગણી નાખ. 478 ગુણ્યા 50 કરીને શું જવાબ આવે છે મને કહેજે. હમણાં નહીં, હું પૂછું ત્યારે. ચાલો રોલ નંબર 10 છે. રોલ નંબર 10 બેટા. ચાલો બધા દાખલો ગણશે. પેલા બધાને થોડોક ટાઈમ આપું છું દાખલો ગણવા, પછી પૂછું છું. ચાલો બધા દાખલો ગણશે. ચાલો રોલ નંબર 14, 11. ચાલો મિસ મારે ગણાઈ ગયો. 478 ગુણ્યા 50 તો શું આવ્યો જવાબ? રોલ નંબર 14. મિસ રોલ નંબર ગણાઈ ગયો. કોને? રોલ નંબર 3 ને. રોલ નંબર 3 ને ગણાઈ ગયો. વેરી ગુડ બેટા. સરસ, વેરી ગુડ. રોલ નંબર 3 હમણાં નો કઈ બોલતી. બરોબર, બીજા એટલે પૂછીએ. ચાલો રોલ નંબર 34 ગણાઈ ગયો. રોલ નંબર 34. રોલ નંબર 10. હા મિસ મારે ગણાઈ ગયો. 54 ને 54 ને 54 ને મિસ 34 ને. ઓકે, વેરી ગુડ. 34. ઓકે, ચાલો રોલ નંબર 10. 478 ગુણ્યા 50 કર્યા તો શું જવાબ આવ્યો? રોલ નંબર 10. 478 ગુણ્યા 50 કર્યા તો જવાબ શું આવ્યો? રોલ નંબર 10. જવાબ આપો. રોલ નંબર 10 નથી. રોલ નંબર 10 બેટા. રોલ નંબર 10 માઇક મ્યુટ કરો. કઈ કોનો માઇક મ્યુટ કરો બેટા? નથી. રોલ નંબર 10 નથી બેટા. નો આવડે તો કઈ મિસ હજી નથી ગણો, બાકી જવાબ તરત જ આપી દેવાનો બેટા. રોલ નંબર 10. તમારો અવાજ રોલ નંબર 10. 478 ગુણ્યા 50 શું જવાબ આવ્યો? રોલ નંબર 10. ચાલો રોલ નંબર 11. રોલ નંબર 11. 478 ગુણ્યા 50 કર્યા તો શું જવાબ આવ્યો? રોલ નંબર 11. 11 શું જવાબ આવ્યો બેટા? 478 ગુણ્યા 50 કર્યા તમે, બરોબર? 478 ની આરે 50 નો ગુણાકાર કર્યો તો શું જવાબ આવ્યો? ચાલો રોલ નંબર 14. 14 ની જવાબ નથી આવ્યો બેટા. 478 ગુણ્યા 50 કરો. રોલ નંબર 14. રોલ નંબર 11 ને 23,400 ને 900 આવ્યો. પણ રોલ નંબર 11 ને. ઓકે, સરસ. ચાલો રોલ નંબર 10 ને શું આવ્યો? રોલ નંબર 14 ને શું આવ્યો? ચાલો રોલ નંબર 15. તારે શું આવ્યું? 478 ગુણ્યા 50 બેટા. મિસ રોલ નંબર 3 ને આવી ગયો. બસ હમણાં નો બોલ. ચાલો રોલ નંબર 15.
રોલ નંબર 15 ને શું આવ્યો બેટા? રોલ નંબર 15 હજી ગુણાકાર બધા ગુણાકાર કરશે હો. ચાલો રોલ નંબર 15 તારે શું આવ્યું બેટા? 478 ગુણ્યા 50. મિસ રોલ નંબર 3 ને આવી ગયો. ચાલો રોલ નંબર 38 ને શું આવ્યો? હું જેને પૂછું ઈ જ જવાબ દેશે. રોલ નંબર 38 શું આવ્યો? 478 ગુણ્યા 50 શું આવ્યું? રોલ નંબર 38. રોલ નંબર 38. 38 એ ગુણાકાર જ નથી કર્યો બેટા. ચાલો રોલ નંબર 17 ને શું આવ્યો? 478 ગુણ્યા 50. રોલ નંબર 17. ઓકે રોલ નંબર 3 તારે શું આવ્યો? રોલ નંબર 3. મિસ મારે છે ને હે 478 ગુણ્યા 50 નો જવાબ 2,03,900 આવ્યો. એટલે 23 મિસ ને 478 ગુણ્યા 3 નો જવાબ બોલો મિસ કે નહીં? હા બોલો બોલો. 1,434 એટલે કુલ મળીને 25,334 જવાબ આવ્યો. તો કઈક 2,03,900 એવું કઈક બોલી ને પેલા જવાબ. હા મિસ સૌથી 478 ગુણ્યા 400 50. તે મતલબ બોલો છો 478 ગુણ્યા 50 નો જવાબ હતો ને હા તો ઈ 23,900 બોલી શકાય તો 2,03,900 એમ બોલી. 23,900 આવે બરોબર. લાખમાં નો આવ્યો. જો એકમ દશક 100 કર ને ઊંધે થી ગણતરી કર ને એટલે હજારમાં જવાબ આવશે બરોબર. 1,000 10,000 એ રીતે લાખ નથી ને આવતો. સ્કૂલ ઓકે મળીને જવાબ છે ને હે 25,334. ઓકે ચાલો રોલ નંબર 38 ને શું આવ્યો જવાબ? રોલ નંબર 38. મિસ મારે વેરી આવી ગુડ. ગયો છે. વેરી ગુડ. રોલ નંબર 3 સરસ. ચાલો રોલ નંબર 38 તારે શું આવ્યો? 38. ચાલો રોલ નંબર 17 ને શું આવ્યું? જે રોલ નંબર 3 બોલી રોલ મિસ નંબર તમે 17. કહી દો. રોલ નંબર 17. બધાય નહીં બોલે. હું ખાલી રોલ નંબર 17 ને જ કહું છું. હા કે મિસ રોલ નંબર 17. ચાલો 17. આ બે નો ગુણાકાર શું આવ્યો? 478 ગુણ્યા 50 નો જવાબ શું આવ્યો? 400 478 ગુણ્યા 50 શું આવ્યો જવાબ બેટા? ગણો ને દાખલો નથી ગણો ને? રોલ નંબર 17 હજી દાખલો જ નથી ગણો ને બેટા? ચાલો મિસ ગણ્યો તો રોલ નંબર 17 જવાબ બોલો. આ બે નો ગુણાકાર કેટલો આવ્યો? 478 ગુણ્યા 50 ની સામે ગુણાકાર કર્યો એનો જવાબ શું આવ્યો? ચાલો રોલ નંબર 29 તારે શું આવ્યો? રોલ નંબર 29. આ 1 છે 4 છે 3 ને 4 14 ચાલો રોલ નંબર 17 શું આવ્યો જવાબ બેટા? ચાલો રોલ નંબર 29. 478 ગુણ્યા 50 શું આવ્યો બેટા? મિસ મારે આવી ગયો જવાબ 34 ને. કયા રોલ? 34 ને આવી ગયો. ઓકે ચાલો તો રોલ નંબર 29 ને 17 ને તો આવતો જ નથી કઈ જવાબ જ. રોલ નંબર 38 ને નથી આવતો કારણ કે ગણતા જ નથી દાખલા. મિસ કરે છે હજી. તો આનો ગુણાકાર કરો બેટા. 478 ગુણ્યા 50 કરતા આટલી બધી વાર ન લાગે. એક મિનિટ નો થાય. હે તો હું તમને કરીને બતાવું 478. અહીંયા સાઈડમાં ગણતું જ જવાય આવી રીતના. જો 478 ગુણ્યા 50. 50 નું તમને 50 નો કરાય તો પેલા 5 કરી નાખાય. મીંડું એક અહીં રીત રાખી મુકાય બરોબર છે. 50 કરો તો 0 વાળો ગુણાકાર કરો કોઈ પણ સંખ્યાનો તો જવાબ 0 જ આવે. પછી અહીંયા 0 મૂકી રાખો. સીધું 5 અઠ્ઠા. ચલો 5 અઠ્ઠા. રોલ નંબર 17 5 અઠ્ઠા. રોલ નંબર 17 5 અઠ્ઠા કેટલા થાય બેટા? 40 40 નો 0 0 વધી 1 4 હા 4 5 સત્તા 5 સત્તા 35 35 નો પાંચડો પાંચડો પછી વધી પડી 3. હેલો મિસ. મિસ તમે વધી તો ગણી નઈ. 5 સત્તા 35 ને વધી 4 એટલે 39 નો થાય? એ તો કહો છે ને ગણી નહી તો એને લખાયું એમ લખ્યું એને કેટલા ગુણાકાર આવડે છે હું જોઉં છું. જે મને ગણાવે રોલ નંબર 17 ગણાવે છે એટલે હું ગણું છું દાખલો.
ચાલો રોલ નંબર 17. 5 × 8 = 40 = બધી 4. 5 × 7 = 35 ને 4 કેટલા થાય? 39. તો શું આવે? તમે મને કરો 39 નો હું કરું. નવડો. હવે તમારે જ દાખલા ગણવાના, હું ગણવાની નથી. દાખલા તમારે જ ગણવાના રહેશે. હો ચાલો 5 × 8 = 40 = બધી 4. તમે 4 બધી લખાઈ પછી ઉમેરી ની. ચાલો 5 × 7 = 35 ને 4 કેટલા થશે હવે? 5 × 7 = 35 ને 4 વેરી ગુડ. ચાલો 5 × 7 = 35 ને 4 ચાલો 39. 39 નો નવડો. નવડો વધી 3. 3 હવે 4 ને 3 520 ને 20 ને 3 23 એટલે 23 મૂકી દો 20. 23 મૂકી દા તો શું આટલી વાર લાગે? તો તમને ક્યારની હું પૂછું છું તો આટલી બધી વાર લાગે બેટા? તો 778 ને 50 હારે ગુણો બરોબર એટલે જવાબ આવ્યો જો 23,900. હવે 478 ગુણ્યા આવે શું કરવાના? ચાલો રોલ નંબર 29. હવે શું કરશું? રોલ નંબર 29. રોલ નંબર 29. રોલ નંબર 29 છે બેટા 29. રોલ નંબર 29 બેટા. ઓકે ચાલો રોલ નંબર 12. હા મિસ. 12. હવે 478 ગુણ્યા 3 કરીએ તો શું આવશે બેટા? 478 ગુણ્યા 50 કરીએ તો 478 ગુણ્યા 3 કરો શું આવશે? ચાલો રોલ નંબર 12 જ બોલશે, બીજું કોઈ નહીં બોલે. રોલ નંબર 12. એક મિનિટ મિસ શું કરું? હાલો રોલ નંબર 12 ઝડપથી. 478 ગુણ્યા 53 ને મિસ. 53 ન કરવાનો ને બેટા, તમને સ્ક્રીન ઉપર બતાવ્યું છે ભાગાકારની જુદી જુદી રીત છે. અને 53 ના બે ભાગ પાડી દીધા 50 + 3. એક વાર 478 ગુણ્યા 50 કર્યા, બીજી વાર 478 ગુણ્યા 3 કરવાના છે. ચાલો તો રોલ નંબર 12 478 ગુણ્યા 3 કરશો તો શું આવશે? એક મિનિટ. ચાલો રોલ નંબર 33. 478 ગુણ્યા 3 શું આવશે? બધાએ ગણવાનો દાખલો. મિસ મારે આવી ગયો જવાબ. ના મિસ કોને? હા ચાલો રોલ નંબર 34. વેરી ગુડ. ચાલો રોલ નંબર 33 શું આવ્યું બેટા? 478 ગુણ્યા 3. રોલ નંબર 33. રોલ નંબર 33 38 શું આવ્યું બેટા? 33 ને શું આવ્યું? 478 ગુણ્યા 3. રોલ મિસ નંબર 33 બોલો બેટા. 33 મિસ મે રોલ નંબર 15 જવાબ આવી ગયો. રોલ નંબર 15 ને શું આવ્યું? 23,900. મિસ રોલ નંબર 23,900. 11 નો જવાબ આવી ગયો. 38. 23,900 આપણે ગણી નાખો છે. ક્યાં આવવાની જરૂર છે? 50 ને મિસ 50 વડે ગુણી નાખો. 3 વડે ગુણો. 478 ગુણ્યા 3 કરો. મિસ મારા ચાલો રોલ જવાબ નંબર આવી ગયો. 15. ચાલો રોલ યસ નંબર મિસ. 15. મિસ આ રોલ નંબર 38 વચ્ચે બોલે છે. હા ભલે બોલી, વાંધો નહીં. હવે નહીં બોલતી બેટા, મેં બધાને પૂછું જ છું. ચાલો રોલ નંબર 15. હા મિસ મારો જવાબ આવી ગયો. રોલ નંબર 15 બોલો શું આવ્યું? 478 ગુણ્યા 3. 1434. ઓકે રોલ નંબર 15 ને આવ્યો. રોલ નંબર 33 તારે શું આવ્યું? રોલ નંબર 33. મિસ રોલ નંબર 11 478 માં ને 3 વડે જવાબ ગુણી. 3 વડે ગુણી તો શું આવ્યો બેટા? 33 રોલ નંબર. 478 ને 3 વડે ગુણતા કેટલી વાર લાગે બેટા? રોલ નંબર 11 ને જવાબ આવી ગયો. શું આવ્યો રોલ નંબર 11 ને? મિસ 4 મારે છે ને 1434 આવ્યો. ઓકે ચાલો રોલ નંબર 12 ને શું આવ્યો? રોલ મિસ નંબર 12. રોલ નંબર 12 ને શું આવ્યું બેટા?
આ બે નો ગુણાકાર તો તમે સીધો કરી શકો 3 અઠ્ઠા 24 નો ચોગડો આમ હેલો સીધો કરી. મીનાક્ષી મિસ, રોલ નંબર 12 બોલું છું. મારે થઈ ગયું. શું આવ્યો જવાબ? 478 ગુણ્યા 50 2300. ઈ તો થઈ ગયું 23,000. બેટા એકમ દશક 100 ગણો. એકમ દશક 100 હજાર 10,000 એટલે 23,900. ઈ તો આવી ગયું. હવે 3 વડે ગુણો તો કેટલું આવ્યું? ચાલો રોલ નંબર 33, રોલ નંબર 30, રોલ નંબર 30. તારે શું આવ્યો રોલ નંબર 30? હે 478 ગુણ્યા 3 કરો તો કેટલું આવ્યું બેટા? હે આ 478 આટલી જ મિનિટ થાય. આમ જો તો મિનિટ નો થાય ગુણ્યા 3. હે 3 અઠ્ઠા કેટલા થશે? રોલ નંબર 30 3 અઠ્ઠા રોલ નંબર 30. 24. ચાલો રોલ નંબર 30 3 અઠ્ઠા આ બેનો ગુણાકાર મૂકવાનો છે અહીંયા પેલો ગુણાકાર મૂકી દીધો. આ પેલો સરવાળો છે જો 53 છે અને સરવાળો કરી મૂકો 50 + 3. હવે એક વાર 78 ને 50 હારે ગુણીને મૂકવાનો, એક વાર 78 ને 3 હારે ગુણીને મૂકવાનો. જો 478 હારે 50 ને ગુણીને મૂકી દીધું તો જવાબ આવી ગયો જો અહીંયા. હવે 478 ગુણ્યા 3 કરવાના છે તો શું આવશે જવાબ? 3 અઠ્ઠા. ચાલો રોલ નંબર 30 3 અઠ્ઠા રોલ નંબર 30 છે. રોલ નંબર 30 કે નથી? મિસ હું બોલું, રોલ નંબર 12 થઈ ગયું. ના બેટા રોલ નંબર 30 નથી બેટા. ઓકે ચાલો રોલ નંબર 33. નથી 33 નથી. હે 30 33 12 બધાને કેમ જવાબ જ નથી દેવાતો? 29 17 હાલો 478 ગુણ્યા 3 1434. તો આ 3 અઠ્ઠા 24 નો ચોગડો બરોબર. 24 નો ચોગડો વધી 2 7 તેરી કેટલા થશે? 7 તેરી રોલ નંબર 30 7 તેરી 21 ને 2 23 23 નો ત્રગડો તોગડો 2 3 ચોક 12 ને 2 14 એટલે આવ્યું 14. 1434 બરોબર છે. તો હા. જો આવ્યું 1434. આ બધાનો સરવાળો કરો ને કયો જવાબ? 38 રોલ નંબર 38. ચાલો માઇક મ્યુટ કરો પેલા. માઇક મ્યુટ કરો. 14,034. ચાલો સરવાળો કરો ને કયો મને શું આવ્યો આ બે નો સરવાળો? મિસ મારે આવી ગયો. 14,034. રોલ નંબર 38. શું 14,034? અને વાંચતા નથી આવડતું એકમ? આને કેવાય એકમ, આ દશક, આ સો અને હજાર એટલે 1,434 આવ્યું. બરોબર. તો અહીંયા મૂક્યા આપણે 1,434. હવે 23,900 માં મિસ મારે આવી 1,434 ગયો નો રોલ નંબર 17. વેરી ગુડ બોલો સત્તર. 25,334. હા મિસ. મિસ મારે ઈ જ આવ્યો 25,334. રોલ નંબર 3 વેરી ગુડ સરસ. તો આવી ગયો જવાબ 25,334. ચાલો જેને નો આવ્યો એ લખી શકે છે. આ દાખલાની રીત મગજમાં બેસી ગઈ છે ને બરાબર. પછી બીજા દાખલા આપું છો તમારે જાતે જ ગણવાના છે. બરોબર છે. ચાલો આગળ કરીએ. એક હા મિનિટ. મિસ. કોઈને બાકી હોય કઈ ભૂલ હોય તો સુધારી લ્યો. એક મિનિટ ઉભા રહ્યો. બીજી રકમ બોલો તો. બીજી રકમ બધા લખે છે તો લખી લખાઈ ગયું. માઇક મ્યુટ કરો. ઓકે ચાલો કોઈને બાકી નથી ને? માઇક મ્યુટ કરો બેટા. માઇક મ્યુટ કરો. માઇક મ્યુટ કરો અને દાખલો ગણવા માંડો. ચાલો ચાલો 563 ગુણ્યા 64. તો ખાલી કોના ભાગ પાડવાના છે આ દાખલામાં? મિસ ભાગાકારની 64 ના વેરી ગુડ. 64 ના શું ભાગ પડશે? 60 વત્તા 4. વેરી ગુડ. 60 વત્તા 4. ચાલો ગણવા માંડો ફટાફટ દાખલો. ચાલો હવે શું કરશું? ચાલો રોલ નંબર 38. હવે શું કરશું બેટા? ચાલો હવે 563 ના કોની હારે ગુણાકાર કરશું?
તમે આવી નિશાની કરતા જાઓ મારી જેમ હું કરું છું ને મિસ 4 સાથે 563 ને શેની સાથે ગુણશું પેલા 4 સાથે પેલા કોની સાથે 4 સાથે સાચું જ છે ખોટું નથી 5 ગુણ્યા 4 કયો 4 ગુણ્યા 5 કયો સરખું જ થાય તો સૌથી પહેલા શેની હારે ગુણવાનું 60 સાથે ને પછી ગુણવાનું 4 સાથે બરોબર આ ગુણાકાર કરવાનો હવે બે ખાના નીચે આવશે 563 ગુણ્યા 60 અને 563 ગુણ્યા 4 બરોબર એવા અહીંયા 2252. અહીંયા બે ઓલા આવશે બે કૌંસ આવશે બરોબર ત્યાં તો 60 વડે ગુણું 563 ગુણ્યા 60 તો શું આવ્યો જવાબ રોલ નંબર 38 મિસ રોલ નંબર 11 ને જવાબ આવી ગયો. શું આવ્યો રોલ નંબર 11 વેરી ગુડ 33780. ઓકે વેરી ગુડ 33780 ચાલો રોલ નંબર 14 30 33 બધાને શું મિસ આવે મારે થઈ જાયો કયો રોલ નંબર રોલ નંબર 17 રોલ નંબર 17 ને ઓકે વેરી ગુડ ચાલો રોલ નંબર 30 રોલ નંબર 30 ને શું જવાબ આવ્યો બોલજો જવાબ રોલ નંબર 30 રોલ નંબર 30 જવાબ બોલ બેટા રોલ નંબર 30 યસ મિસ ચાલો બેટા શું જવાબ આવ્યો રોલ નંબર 30 ને મિસ હાલા હા બોલો મિસ છે ને જે આને આવ્યું ને મિસ સીધે આવ્યો મારો એમ નહીં તને બોલતા નથી આવડતું આંકડા મિસ મારે છે ને મિસ 563 ગુણ્યા 60 નો જવાબ 33780 આવ્યો અને 563 ગુણ્યા 4 નો જવાબ 2242 આવ્યો ને એટલે કુલ મળીને 36022 મિસ્ટેક છે ફરીથી ગણજો મિસ મારે મિસ જવાબ આવી ગયો રોલ નંબર 15 ઈ જાયો કરે છે પણ બોલતી નથી એટલે એનો અર્થ એમ છે કે એને ગણ્યો નથી દાખલો મિસ મારો જવાબ આવ્યો છે રોલ નંબર 30 ગણતો નથી બેટા મને સ્ક્રીન પ્રેઝન્ટ કરીને છેલ્લે બતાવજો કે કેટલા દાખલા ગણ્યા હો મિસ મારે આવી ગયો જવાબ શું આવ્યો મિસ માં 34 ને આવી ગયો જવાબ બોલો ગુણ્યા 60 કરે શું આવ્યું ગુણ્યા 6 માં મારે ગુણ્યા 1202 શું આવ્યું આના કરતા તો સ્ક્રીન ઉપર ફટાફટ ગુણાકાર કરી મજા આવે હો ભાઈ 563 ગુણ્યા 6 કરો ને મીંડું ચડાઈ દો હાલો 6 તેરી 18 નો 8 મોટો કરવા મિસ એનો જવાબ 3378 આવે 563 ગુણ્યા 563 ગુણ્યા 60 ને 33701 હા 33780 આવે જો મિસ રોલ નંબર 15 મિસ મારે જવાબ આવી ગયો મિસ મારે જવાબ ન થયો દીદી આમાં એક સુધારો કરવાનો છે 33000 કરવાનો છે 33780 બરોબર ચાલો મિસ મારા આખા દાખલાનો જવાબ આવી ગયો 33780 ઓકે ચાલો હવે એના પછી ગુણ્યા 4 મિસ એકવાર કરીને દેખાડો ને કઈ સમજ ન પડી જો આ 563 છે એને ગુણ્યા 60 કરો એટલે પેલા 6 કરવાનું મીંડો એમને માઈને રેવા દેવાનું જો બરોબર 6 તેરી 18 નો આઠડો 36 ને 37 નંબર 3 લે છે ને કુલ જવાબ 36032 36 બસ અત્યારે નથી બોલવું અત્યારે જે થાય છે એ કરવા દે વચ્ચે ડિસ્ટર્બ ન કર 6 5 30 ને 3 6 5 30 ને 3 33
હા તો આવી ગયું 33,780 આવી ગયું. ઠેક બરોબર. હા મિસ. હવે એવી રીતે આ 563 ગુણ્યા 4 કરી નાખ હવે. ચાલો 563 ગુણ્યા 4 કરો. ચાલો 563 ગુણ્યા 4 કરો. એ તો આવડ્યો. આટલી બધી વાર જ ને ફટફટ જાય. 563 ગુણ્યા 4 ફટાફટ કેટલી વાર લાગે? 4 તેરી. ચાલો રોલ નંબર 12. 30 કરીએ. રોલ નંબર 30 4 તેરી 12 નો. રોલ નંબર 30. ચાલો રોલ નંબર 30. યસ મિસ. જવાબ આવી ગયો. ચાલો બેટા 4 તેરી 12 નો બગડો વધી. 1 1 પછી 4 6. 4 છક. 4 4 4 2 8 4 13 12 14 16 4 25 4 24. વધી 1 એટલે 25. તો 25 પાંચડો વધી પડી 2. 2 પછી 5 ને 2 = 7. 4 પંચા. 4 પંચા હા સોરી 4 4 પંચા 4 1 4 4 2 8 4 13 12 14 16 4 પંચા 20 20 ને 2 = 22. એ 33 છે બરોબર. તો 4 પંચા 20 ને 2 = 22. તો 2252 બરોબર. તો હવે જવાબ આવ્યો. જો 2252 આનો સરવાળો કરો. ચાલો બધાય. ચાલો બધા આનો સરવાળો કરશે. મિસ માર શું જવાબ આવશે? આવી ગયો. મિસ રોલ નંબર 3 ને આવી ગયો. ચાલો બોલો ને રોલ નંબર આવી ગયો. 14. રોલ નંબર મિસ 14 તારે શું આવ્યું? 14 ને 38 ને 2 ને શું આવ્યું બેટા? રોલ નંબર 14 33,032 આવ્યો. 36,032. ઓકે રોલ નંબર 14 ને શું આવ્યો? મિસ રોલ નંબર 15 મિસ મને આવી ગયો. શું આવ્યો? 36,032. ઓકે ચાલો તો 36,032. મિસ મારે 36,032 આવ્યો. ઓકે બધાને આવવો જ જોઈએ બરોબર છે. ઓકે ચાલો. ચાલો બધાને આવવો જોઈએ હો ભાઈ. બરોબર અહીંયા 33 છે. ઓકે. મિસ રોલ નંબર 11 ને 36,032 જ આવ્યો. ઓકે વેરી ગુડ. રોલ નંબર 11. ચાલો રોલ મિસ નંબર રોલ નંબર 30 ને 13. 36,032 જ આવ્યો. વેરી ગુડ. ચાલો રોલ નંબર 29 17 29 બધા કોઈ કઈ બોલતા જ નથી કઈ ગણતા મિસ જ નથી મારે પાછું. આવી ગયો 36,032. ઓકે બેટા વેરી ગુડ. વેરી ગુડ સરસ. ચાલો ઓકે ચાલો હવે આગળ કરીએ. હા બેટા. ચાલો મિસ કોઈ અહીંયા બોલો. જે ઓલું જે 34 વાળું છે ને 3 આવશે કે 4 આવશે? અહીંયા 3 જ છે ને. તું ગુણાકાર હમણાં આપણે અહીંયા કર્યો ને સ્ક્રીન ઉપર ગુણાકાર ન કર્યો હમણાં. હા મિસ. એટલે તું એને 3 કરી. ઓકે ચાલો હવે આગળ કરીએ દાખલા. કોઈ બાકી નથી ને? નહીં મિસ. ઓકે ચાલો આપણે આગળ કરીએ. દાખલો બધા ગણશે. ચાલ 793 793 ગુણ્યા 98. ચલો માઇક મ્યુટ કરો બધા. 98 ના ભાગ પાડો ઝડપથી. ચાલો રોલ નંબર 38 શું પડશે ભાગ 98 ના? રોલ નંબર 38. રોલ નંબર 38. ચાલો 98 ના શું ભાગ પડશે? રોલ નંબર 30. ચાલો રોલ નંબર 30. 11. ચાલો શું ભાગ પડશે? 11. 98 ના શું ભાગ પડશે બેટા? ચાલો રોલ નંબર 15 શું ભાગ પડશે 98 ના બેટા? 90 + 8. વેરી ગુડ. ચાલો 90 + 8 કરી નાખો ઝડપથી. ચાલો પછી હવે શું કરશું? હવે હા 793 ને 793 × 8. ચાલો કરવા માંડો. 790 793 ગુણ્યા 90 કરી નાખો. શું જવાબ આવે છે મને કયો? 793 ગુણ્યા 9 કરો ને પછી એક 0 લગાડી દો. ચાલો ઝડપથી. ચાલો રોલ નંબર 38 મને જવાબ કહેવાનો છો. રોલ નંબર 38. 793 ગુણ્યા 90. ચાલો 793 ગુણ્યા 90 ને 793 ગુણ્યા 8 બે ઝડપથી કરી નાખો ગુણાકાર. એટલી બધી વાર જ ન હોય. ચાલો શું આવ્યો? રોલ નંબર 34. હા મિસ એનો જવાબ આવ્યો 80,000 80,307.
શું 80,360? 793 ગુણ્યા 90 કર્યા તો. હા મિસ 93 ગુણ્યા 90. 793 793 ગુણ્યા 90 કર્યું તો શું આવ્યું? હે? 80,307. 80,307 મારે આવ્યું? જવાબ આવી ગયો. રોલ શું નંબર આવ્યું? 7. શું આવ્યું? 71,370. ઓકે ચાલો 300. આ કેમ ઓલા હમણાં કોક બોલ્યું તો કઈક જુદો જ જવાબ બોલ્યું. બરોબર, એને ગુણ્યા 9 કરો અને 0 અહીં મૂકી રાખો. બરોબર, તો 9 તેરી 27 નો શું આવશે? સાતડો વધી 2. હા તો કરવા માંડો. 9 તેરી 27 નો સાતડો વધી 2. હાલો હવે 9 નેવી ને 81, 81 નો આઠડો વધી 81 માં પછી વધી નહીં ઉમેરવાની. હા 81, 82 ને 83. 83 નો તગડો. જો તમે આવી જ ભૂલ કરો છો, બધી સિલી મિસ્ટેક કરો એટલે તમારો આખો દાખલો ખોટો પડી જાય. 81 ને 2 83 નો તગડો વધી મિસ રોલ નંબર 3 જવાબ આવી ગયો. 9 કરતા આવી ગયો. 9 કરતા કેટલા થાય? 9 સત્તું 63 ને 8. મિસ 63 ને 8 કેટલા થશે બેટા? 71. તો કેટલો આવ્યો જવાબ? જુઓ જોઈ. 71,370 આવ્યો. ચાલો 71,370. હવે એને ગુણ્યા 8 કરો છો. ચાલો હવે 793 ગુણ્યા 8 કરો. ચાલો બરોબર, 793 ગુણ્યા 8 કરો. હવે મને કયો શું જવાબ આવે છે? મિસ રોલ નંબર 3 છે ને 6,344 જવાબ આવ્યો ને 793 ગુણ્યા 90 નો જવાબ 71,370. એટલે કુલ મળીને 77,710. ઓકે તો હવે 793 ગુણ્યા 8 કરો. શું આવ્યો જવાબ? 6,344. ચાલો રોલ નંબર 29 આવી ગયો. રોલ નંબર 29 ને શું આવ્યો? ચાલો ચલો આવે છે 6,344. આ બે નો સરવાળો કરો છો. શું આવે છે? મિસ રોલ નંબર 11 નો 6,344 આવે છે. હવે એ બે નો સરવાળો કરી દો. 71,370 વત્તા 6,344. ચલો સરવાળો શું આવ્યો? ઝડપથી હાલો. ચાલો સરવાળો શું આવ્યો? રોલ નંબર 34. ચાલો રોલ નંબર 3 34 14. ચાલો સરવાળા તો બોલો શું આવ્યો? મિસ મને ગુણાકારનો જવાબ આવી ગયો. મિસ સરવાળો મિસ રોલ નંબર 3 ને સરવાળો છે ને હે 77,710. મિસ 77,710. પેલા અહીંયા જીરા 4 ના 4 નહીં આવે બેટા? મિસ રોલ નંબર 11 ને 514 આવ્યો. 1,714. મિસ રોલ નંબર 11 ને 77,514. 714. જવાબ આવ્યો 77,714. ચાલો દસ કેવી રીતે એવો ચોગડો નો હોય કોઈ 0 માં 4 માં હોય તો 0 થી જાય બેટા. હા મિસ આવી ગયો. શાંતિથી ઉતાવળ ન કરો. ચાલો આગળ કરીએ. હા મિસ. ગણાઈ ગયો જ બધાને? હા મિસ. ઓકે ચાલો આગળ એના પછીની રકમ લખો. 238. મિસ શું? મિસ ઉભારી લખવાનું બાકી છે. લખો રકમ 238 ગુણ્યા 132. ચાલો હવે તમારે જાતે જ કરવાનું છે દાખલો. ચાલો 238 ગુણ્યા 132. 238 એમનેમ રાખવાના છે અને 132 ના ભાગ પાડવાના છે. 132 ના શું ભાગ પડશે? રોલ નંબર 38 30. ચાલો 33
શું ભાગ પડશે? રોલ નંબર 29 બોલવા માંડો અને લખવા માંડો. લખતા જાવ, દાખલા હારવાર ગણતા જાવ, હાથ હલાવો. મિસ 32 ભાગ પડશે. એકલા 32 નથી, 132 છે. શું ભાગ પડશે? મિસ એમાંથી એક કાઢી નાખવાનું. એક શું કામ કાઢી નાખવાનું? કઈ છે? ચલો હું 2-4 દાખલા તમને હોમવર્કમાં સેન્ડ કરીશ, તમારે જાતે કરવાના છે. બરોબર છે? 132 ના ભાગ પાડવાના છે. 100 નીકળી ન જાય. તમને મમ્મી 132 રૂપિયા આપે, બરોબર? પછી એમ કે આના છૂટા લઈ આવ, સાવ છૂટા રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા લઈ આવ, તો તમે 100 રૂપિયા કાઢીને ઓલાને દઈ દો, જેને પછી છૂટા કરાવવા જાવ, આપી દો 100 રૂપિયા. નહીં મિસ. ખાલી 32 જ ઘરે લઈને પાછા આવો. હે મિસ બધા લઈને આવે. હા, તો બધા લઈને જ આવે ને. તાર મમ્મી કહેશે આ શું કર્યું? આલા મિસ. હા, તો શું ભાગ પડશે બોલો જો 132 ના? મિસ મને જવાબ આવી ગયો. 132 ના શું ભાગ પાડ્યા? 132 ના ભાગ શું પાડ્યા? ચાલો 132 ના શું ભાગ પાડ્યા? મિસ હા, ઓકે. આ દાખલો છે ને દાખલો 34 ને શું આવ્યો? ખાલી 132 ના ભાગ કહી દો, બાકી તો બધાને આવડે જ છે. આવી ગયો. મિસ 132 ના ભાગ 100 + 30 + 2. હા મિસ 100 + 30 + 2. વેરી ગુડ. ઓકે, 100 + 30 + 2. ઓકે, ચાલો હવે દાખલો અહીંયા મૂકી દઉં છું. હવે બધાએ જાતે કરવાનો છે દાખલો, બરોબર? બધા જવાબ આવી ગયા. 3 ના બસ હવે નથી કરવો અત્યારે. તો લેક્ચર અહીંયા પૂરો થાય છે, બરોબર? દાખલો જાતે ગણવાનો છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આની ચર્ચા કરશું, બરોબર? ઓકે, ચાલો ટેક કેર. થેન્ક યુ. બાય ઓલ ઓફ યુ.